હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. 10 સિરીઝ કાઠિયાવાડી અંદાજમાં, ગુજુ અંદાજમાં. આજે બીજો દિવસ, બીજો ટેન્સ સાદો ભૂતકાળ. એ પહેલા ગઈકાલે સાદા વર્તમાન કાળ ઉપર આપણે જે અંધાધૂન ધુઆધાર પીએચડી કર્યું, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. સૌથી વધારે બોલવામાં આખી દુનિયા આ કાર્ડનો ઉપયોગ કરે છે, સાદો ભૂતકાળ. સૌથી વધારે અંગ્રેજી બોલવામાં આ કાર્ડનો ઉપયોગ થાય છે, સાદો ભૂતકાળ. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020. 12 દિવસ 12 કાર્ડ અને 12 પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે. દરેક વિડીયો માટે 200 લાઇકનો ટાર્ગેટ છે. આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. સહકાર આપવાની જવાબદારી તમારી, અંગ્રેજી શીખડાની જવાબદારી મારી. દરરોજ 3 શોર્ટ્સ આવે છે, દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે. સાદો ભૂતકાળ એટલે શું? ભૂતકાળમાં, વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હતી એને કહેવાય છે સાદો ભૂતકાળ. યસ્ટરડે ગઈકાલ. જો ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલ, અને યસ્ટરડે એટલે ગઈકાલ. વન્સ એકવાર, એક વખત. વેન જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો. ધેટ ડે તે દિવસે. વન ડે એક દિવસ. અગો પેલા. યસ્ટરડે લાસ્ટ વાળા શબ્દ. ગયા અઠવાડિયે, ગયા વર્ષે, ગયા મહિને, લાસ્ટ વાળા બધા શબ્દ. અને આમાં ગુજરાતી ઓળખમાં હું ક્રિકેટ રમ્યો, મેં ચા પીધી, મેં મારા મિત્રને મદદ કરી, મેં ચા બનાવી, મારા પપ્પા મને ખીજાણા, હું રાજકોટ ગયો હતો, ય ધ ર હણ હતો. આવા શબ્દ આવતા હોય છે. હું રાજકોટ ગયો હતો, મેં ચા પીધી હતી. બરાબર. અને આમાં કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બધામાં શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કર્મ અન્ય શબ્દ. બધા જ કરતા સાથે વીટુ આવે છે. માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે વીટુ. આગલા વિડીયોમાં શું હતું? V1 મૂળ ક્રિયાપદ અને V5 આમાં વીટુ. હવે આવશે, હજી પૂર્ણકાળમાં આવશે V3, ચાલુ કાળમાં V4. ક્રિયાપદના ભૂતકાળના રૂપનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 300 જેટલા ક્રિયાપદ, 300 મૂળ ક્રિયાપદ, 300 ભૂતકાળનું રૂપ અને 300 ભૂતકૃદંત નો વિડીયો પ્લેલિસ્ટમાં છે, જોઈ લેજો. ક્રિયાપદના ભૂતકાળના રૂપના જો કે નિયમ નથી હોતા, તેમ છતાં હું નિયમ લઈ આવ્યો છું. બધામાં નિયમ ન લાગે. ચાલો, મોટા ભાગના ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે. મોટા ભાગના ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે. ટોક, ટોકડ, પ્લેડ, જમ્પડ, વોકડ, કોલ્ડ. અને યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં વીટુ એટલે કે જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી હોય, ઈડી એ પોતે જ V3 હોય છે. જો પ્લે, પ્લેડ, જમ્પ, જમ્પડ, વોકડ, કોલ્ડ. જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી હોય એ પોતે જ V3 હોય. ચાલો, ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ ડી લાગે છે. બધાયમાં ન લાગે, અમુક અનિયમિત હોય છે. લાઈક, લાઇકડ, સ્મોક, સ્મોકડ, વેલકમ, વેલકમ્ડ, પ્રૂવડ. બધામાં નિયમ લાગતો નથી. તમને એમ થાય સર રાઈટ છે તો રાઈટડ ન થાય. રાઈટ અનિયમિત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. રાઈટનું રોટ, ગીવનું ગેવ, મેકનું મેડ. એટલે જો કે તમારે બધાય યાદ રાખવા જ પડશે. બરાબર. ક્રિયાપદને છેડે વાય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી પાછળ ઈડી લાગે છે. એટલે કે વાયની જગ્યાએ આઈ ઈડી મૂકું. જો ટ્રાય, ક્રાય, ફ્લાય, મેરી, એપ્લાય, આ બધામાં લાસ્ટમાં વાય છે અને તેની આગળ વ્યંજન છે તો વાયનો આઈ કરી ઈડી. બરાબર. ટ્રાય, ટ્રાઇડ, ક્રાય, ક્રાઇડ, ફ્લાય, ફ્લાઇડ. સોરી, માફ કરજો, ફ્લાય અનિયમિત છે. સોરી, માફ કરજો, ફ્લાય છે તે અનિયમિત છે એટલે નહીં આવે. એપ્લાય તો એપ્લાઇડ, મેરી તો મેરીડ. અમુક અનિયમિત પણ હોય છે. ફ્લાયનું ફ્લ્યુ થાય. તો જો કે તમે નિયમ તમારે યાદ રાખવાના છે નહીં. અમુક નિયમ અમુકમાં આવે છે, અમુકમાં અપવાદ આવે છે. એટલે નિયમ નહીં, પરંતુ આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ યાદ રાખવાના છે. જો ક્રિયાપદને છેડે વ્યંજન અને અંતમાં વ્યંજન અને તેની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી
એટલે કે વ્યંજન 2 વાર લખી ઈડી આવે. સ્ટોપ, સ્ટોપ્ડ, ક્લેપ, ક્લેપ્ડ, ટ્રાવેલ, ટ્રાવેલ્ડ. અને કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપ અનિયમિત હોય છે. મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપ અનિયમિત હોય છે. નિયમ લાગતા ન હોય. યાદ રાખવા જ પડે. ગો એટલે જવું, ગોનું વેન્ટ, રાઈટનું રોટ. ગો તો વેન્ટ, ગો ગો એટલે જવું, ગોનું વેન્ટ, રાઈટનું રોટ. કમનું કેમ, સ્પીક, સ્પોક, સી, સો, રન, રેન, ડ્રિંક, ડ્રેન્ક, કેચ, કોટ, ટીચ, ટોટ, ગો, વેન્ટ, મેક, મેડ. કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપ સરખા હોય છે. બધું સરખું. V1, V2, V3, કટ, 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 પુટ, 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 શટ, 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 રીડ, રેડ, રેડ, કોસ્ટ, 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 સ્પીડ, સ્પીડ, સ્પીડ. ચાલો, હકાર વાક્ય રચના. કોઈ પણ કર્તામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ અન્ય શબ્દ. અમે ચા પીધી, અમે એટલે વી. પીવું એટલે ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક. ટી. હું ત્યાં ગયો, આઈ વેન્ટ ધેર. તમે અહીં આવ્યા, યુ કેમ હિયર. તેણી ત્યાં ગઈ, તેણી એટલે સી. કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગઈ, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ, ત્યાં એટલે ધેર. તેણે અંગ્રેજીમાં લખ્યું, તે એટલે હી. લખવું એટલે રાઈટનું ભૂતકાળનું રૂપ રોટ. માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. મારા મમ્મીએ ભજીયા બનાવ્યા. મારા મમ્મી એટલે માય મધર. બનાવવું એટલે મેકનું ભૂતકાળનું રૂપ મેડ અને ભજીયા એટલે ફ્રીટર્સ. ભજીયા એટલે ફ્રીટર્સ. તો હલવાને ઇંગ્લિશમાં શું કહેવાય? હલવો. તમે નીચે કોમેન્ટ કરી નાખજો ખબર હોય તો. તેઓ બધા, તેઓ બધા એટલે ધે ઓલ. આપણે બધા, વી ઓલ. તમે બધા, યુ ઓલ. રોકાણા, રોકાવું એટલે સ્ટે. વાહે મૂકી દો ઈડી, સ્ટેડ. ત્યાં એટલે ધેર. મેં ગાડી ચલાવી, મેં એટલે આઈ. ચલાવવું એટલે ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ. ગાડી એટલે અ કાર. મારા પપ્પા મીન્સ કે માય ફાધર. આપ્યા, આપ્યા એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ. માય ફાધર ગેવ શું? રૂપિયા ને મને. ચાલો, માય ફાધર ગેવ મી ને રૂપિયા એટલે મની. બે કર્મ છે, સજીવ અને નિર્જીવ. કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચલો, એમપી છે શરતવાળા વાક્ય એટલે કે ક્લાઉઝ. આપણે કેમ કે જો અને તો, આગલો વિડીયો જોઈ લેજો. એમાં જો તો હતું, આમાં જ્યારે ત્યારે. વેનનો અર્થ થાય જ્યારે ત્યારે ક્લાઉઝમાં. ભૂતકાળમાં પેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર પ્લસ આઈએનજી અથવા પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 નું હોય છે. બે ક્રિયા થતી હોય. જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ. ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. સેમ એની જેમ. આમાં જ્યારે ત્યારે, જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો. વેન યુ કોલ્ડ મી આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. બે ક્રિયા થાય છે, તમારી ફોન કરવાની ક્રિયા અને મારી ગાડી ચલાવવાની ક્રિયા. જ્યારે તમે અહીં આવ્યા, જ્યારે તમે મારા ઘરે આવ્યા ત્યારે હું લખી રહ્યો હતો. બે ક્રિયા થાય છે, તમારે આવવાની ક્રિયા અને મારી લખવાની ક્રિયા. તમે મારા ઘરે આવ્યા ત્યારે હું લખી રહ્યો હતો, લખવાની ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. પેલું વાક્ય સાદો ભૂતકાળ વેન. તમે અહીં આવ્યા, યુ કેમ હિયર. હું લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ. બંને વાક્ય સાદા ભૂતકાળના છે અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. આ ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળનું હોય છે. અને જો જ્યારે તમે અહીં આવ્યા ત્યારે હું લખી રહ્યો હતો, લખવાની ક્રિયા ચાલુ હોય તો. અને જો મેં લખી લીધું હોય તો જ્યારે તમે અહીં આવ્યા ત્યારે મેં લખી લીધું હતું. વેન યુ કેમ હિયર આઈ હેડ રિટર્ન. પૂર્ણ ભૂતકાળ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં હજી એક ભાઈ બાકી રહ્યો, 3 ભાઈ છે, ડુ ડઝ અને ડીડ. ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં એકલો ભાઈ બાકી છે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે નહીં. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નકાર સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ અને નકારમાં ડીડ આવે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ચાલો, સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ થાય છે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી. પેલા કરતા, એના પછી ડીડ, પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. ચાલો, તેણી એટલે સી, પછી ડીડ,
નોટ આવું એટલે કમ અને અહીં એટલે હિયર. તેણી અહીં નો આવી. મેં ચા નો પીધી. મેં એટલે આઈ ડીડ નોટ. પીવું એટલે ડ્રિંક અને ટી. મેં ચા પીધી તો આઈ ડ્રેન્ક ટી. મેં ચા પીધી હકાર વાક્ય આઈ ડ્રેન્ક ટી. મેં ચા નો પીધી આઈ ડીડ નોટ ડ્રિંક ટી. તેને મને રૂપિયા નો આપ્યા. છોકરા માટે હી. પછી ડીડ નોટ આપવું એટલે ગીવ મી અને મની. તેઓએ મને નો બોલાવ્યો. તેઓ એટલે ધ્યેય. પછી હંમેશા ડીડ. પછી નોટ બોલાવવું એટલે કોલ અને મને એટલે મી. પાર્થ ક્રિકેટ નો રમ્યો. પાર્થ. પછી ડીડ. પછી નોટ રમવું એટલે પ્લે અને ક્રિકેટ એટલે ક્રિકેટ. તેઓએ કામ ન કર્યું. તેઓ એટલે ધ્યેય. પછી ડીડ નોટ અને કામ કરવું એટલે વર્ક. આ ક્રિયાપદ છે. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? ડીડ આવી જાય આગળ. પછી કરતા. બધા જ કરતામાં ડીડ જ્વાર્યું. ડીડ પછી કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. બરાબર. ચાલો શું તે ત્યાં ગયો? શું તમે અંગ્રેજીમાં બોલ્યા? ડીડ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી શીખ્યા? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? શું તે ત્યાં ગયો? ડીડ પછી હી. જો ડીડ કરતામાં હી જવું એટલે ગો અને ત્યાં એટલે ધેર. શું તેણીએ પર્સ ખરીદ્યું? ડીડ પછી સી. ખરીદવું એટલે બાય અને પર્સ એટલે પર્સ. શું તમે મૂવી જોઈ? ડીડ યુ વોચ અ મૂવી? શું તમે મૂવી જોઈ? શું તમે ચા પીધી? ડીડ યુ ડ્રિંક ટી? શું તમે તેને મળ્યા? ડીડ યુ મીટ. છોકરા માટે હિમ. છોકરી માટે હર. શું તમે કંઈ વિચાર્યું? ડીડ યુ વિચારવું એટલે થિંક. કાંઈ એટલે સમથિંગ. શું તમે કાંઈ વિચાર્યું? પણ માફ કરજો, શું તમે કંઈ પણ વિચાર્યું એટલે કે સમથિંગ. ડીડ યુ સમથિંગ. ચાલો હુ એટલે કોણ? હુ ઓલ કોણ કોણ. હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ કોણ. હુ આવે એક વચનમાં, હુ ઓલ આવે બહુવચનમાં. પરંતુ બધા જ કરતામાં શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને હુ ઓલ ક્યાં આવે? કરતા હોય ત્યાં. ચાલો કોણ કોણ આવ્યું? હુ ઓલ આવ્યું. જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કોણ અંગ્રેજીમાં બોલ્યું? હુ. બોલવું એટલે સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક ઇન ઇંગ્લિશ. કોણે તમને મદદ કરી? હુ હેલ્પડ તમને એટલે યુ. કોણ કોણ અંગ્રેજી શીખ્યા? હુ ઓલ. શીખવું એટલે લર્ન એનું લર્ન્ટ અને અંગ્રેજીનું ઇંગ્લિશ. કોણ વહેલું ઉઠ્યું? હુ. ઉઠવું એટલે ગેટનું ભૂતકાળનું રૂપ ગોટ અપ અર્લી. ચલો આ થઈ ગયું હુ અને હુ ઓલ. હવે WH. આની આગળ તમે મૂકી દો WH શબ્દ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે એ થઈ જાય WH વાક્ય રચના. ડીડ કરતા મૂળ ક્રિયાપદ જોઈ લ્યો. ડીડ કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આગળ મૂકી દો WH શબ્દ એટલે એનો ખેલ ખતમ. વોટ એટલે શું? વેન ક્યારે? વેર ક્યાં? વિચ કયો કઈ કયું? વાય શા માટે? હાઉ કેવી રીતે? હુમ કોને? વિથ હુમ કોની સાથે? ફોર હુમ કોના માટે? અબાઉટ હુમ કોના વિશે? ચાલો તમે ક્યારે આવ્યા? અરે બોલીને તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ? જો ઓટોમેટિક વાક્ય ગોઠવાઈ જાય. વેન ડીડ યુ કમ? તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ એટલે વેન. પછી ડીડ યુ કમ. તેણી ક્યારે ગઈ? ક્યારે એટલે વેન. પછી ડીડ તેણી એટલે સી અને ગઈ એટલે ગો.
તમે કાલે શું ખરીદ્યું? શું એટલે વોટ. પછી ડીડ તમે એટલે યુ, ખરીદવું એટલે બાય, અને ગઈકાલ એટલે યસ્ટરડે. તેઓ બધાએ રવિવારે ક્યુ મૂવી જોયું? ક્યુ મૂવી એટલે વિચ મૂવી. ક્યુ મૂવી એટલે વિચ મૂવી. પછી ડીડ તેઓ બધા. જો તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, અને જોવું એટલે વોચ. વિચ મૂવી ડીડ ધે ઓલ વોચ રવિવારે? તો ઓન સન્ડે. ઓન સન્ડે. તમે કોને બોલાવ્યા? કોને એટલે હું. પછી ડીડ, પછી યુ, અને બોલાવવું એટલે કોલ. પરેશ અંગ્રેજી કેવી રીતે શીખ્યો? કેવી રીતે એટલે હાવ. પછી ડીડ, પછી કરતા એટલે પરેશ, શીખવું એટલે લર્ન, અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમારા ભાઈ કોની સાથે રોકાયા? કોની સાથે એટલે વિથ હું. પછી ડીડ તમારો ભાઈ, યોર બ્રધર, અને રોકાવું એટલે સ્ટે. તેણીએ ગિફ્ટ કોના માટે ખરીદી? કોના માટે? ફોર હુમ. પછી ડીડ તેણી એટલે સી, ખરીદવું એટલે બાય. ફોર હુમ કોના માટે? ફોર હુમ. પછી ડીડ સી બાય અ ગિફ્ટ. અ ગિફ્ટ. ખેલ ખતમ, પૈસા હજમ. સાદા ભૂતકાળમાં શું આવે? નકાર વાક્યમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. હકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય, હાગમટે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. સાદો વર્તમાન કાળનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે સાદો ભૂતકાળનો ખેલ ખતમ. સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેજો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. 200 લાઈકનો ટાર્ગેટ છે. આ ચેનલ અને આ સિરીઝ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. નીચે કોમેન્ટ કરી નાખો કેવી મજા આવે છે. ચાલો મળીએ નવા વિડીયોમાં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ 10 સિરીઝ જોરદારની ટકાટક ચકાચક ચાલુ છે. મળીએ નવા દિવસે નવા વિડીયો સાથે, સાદો ભવિષ્યકાળ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.